નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજે આપણે વાત કરવાના છીએ કે જે પણ ખેડૂત મિત્રોએ ઘઉંનું વાવેતર કરેલું છે અથવા તો ભવિષ્યમાં પણ ઘઉંનું વાવેતર કરતા હોય તો મિત્રો ઘઉંના હાર્વેસ્ટિંગ બાદ જો કોઈ પણ પ્રકારનું તમારે ઉનાળુ સિઝન દરમિયાન વાવેતર નથી કરવાનું, તમારી જમીન જે છે ખાલી રાખવાની છે અને તમારી પાસે પિયતની સુવિધા પણ સારી છે તો મિત્રો ઘઉંના હાર્વેસ્ટિંગ બાદ તમે ઘઉંના વધેલો ભૂકો છે, ગવાર છે અથવા તો જે ભાઠા રહેલા છે એમાંથી તમે સારામાં સારું છાણિયા ખાતર કરતા પણ 4 ગણું શક્તિ ધરાવતું ખાતર તમારી જમીનને આપી શકો છો અને જમીનની તાકાત જે છે તમે કઈ ગણી વધારી શકો છો આ ખાતર દ્વારા। કારણ કે અત્યારે મોટા ભાગના ખેડૂત મિત્રો જે છે ઘઉંનું હાર્વેસ્ટિંગ મોટા હાર્વેસ્ટરમાં કરતા હોય છે તો એમાં મિત્રો કોઈ ગવાર વધારે બચતું નથી, માત્ર મોટા ભાઠા હોય છે। આ પાઠાને ખેડૂત મિત્રો તરત જ 1-2 દિવસમાં સળગાવી નાખતા હોય છે તો સળગાવી નાખવાથી તમને કોઈ પણ પ્રકારનો ફાયદો નથી થવાનો, પરંતુ તમારી જમીનની ઉત્પાદન ક્ષમતા ઘટી જવાની છે અથવા તો તમારી જમીનની ફળદ્રુપતા પણ ઘટી જતી હોય છે જો તમે આ પાઠાને સળગાવો છો। તમે ઘણી વખત જોયું હશે મિત્રો, આપણે કપાસની હાઠીઓ ઘણા ઠેકાણે આપણે ઢગલા કરીને સળગાવી દેતા હોય છે તો એ સળગાવેલી હાઠીઓની નીચે જે જમીન છે ત્યાં પાક જે છે બેસેલો રહેતો હોય છે, ગ્રોથ નથી કરતો, આવું તમે ઘણી વખત જોયું હશે। અને ઘણી વખત આપણો મગફળીનો કાનો ભૂકો હોય છે એ ઢગલો જમીનમાં રહેતો હોય છે, એ ઢગલા પાસે વાવેતર કરવામાં આવે તો ત્યાં પાકનો ગ્રોથ ઘણો બધો હોય છે, એની હાઈટ હોય છે, ગ્રીનહરી પણ વધારે હોય છે કારણ કે મિત્રો ખાતર જે છે આપણા પાકને મળતું હોય છે। તો સેમ એ જ રીતે તમે પણ જે બચેલું ઘઉંનું પરાળ છે, ભાઠા છે એને ઓછા સમયમાં અને ઓછા ખર્ચે ખાતર સ્વરૂપમાં ફેરવીને આપણી જમીનને આપી શકો છો। જો છાણિયું ખાતર તમે નથી ભરતા તો તમારા માટે આ ખાતર જે છે ખૂબ જ ઉપયોગી સાબિત થતું હોય છે। પરંતુ ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન રહેતો હોય છે કે ઘઉંના બચેલા ભાઠા છે એના દ્વારા અમારી જમીનમાં ફૂગ લાગતી હોય છે તો આ જમીનમાં મૂંડા ફેલાવાનો પ્રોબ્લેમ પણ જોવા મળતો હોય છે તો એના પાછળનું કારણ હોય છે મિત્રો ભાઠા પ્રોપર રીતે ખાતર સ્વરૂપમાં ફેરવાતા નથી, એનું પ્રોપર વિઘટન નથી થતું। તો એના માટે મિત્રો યોગ્ય પદ્ધતિ હોય છે, એ પદ્ધતિ તમે અપનાવશો તો આ ભાઠા જે છે પ્રોપર ખાતર સ્વરૂપમાં ફેરવાઈ જશે। પરંતુ આ પદ્ધતિ જાણતા પહેલા મિત્રો તમારે આ ખાતરના ફાયદા શું છે, જો આ ફાયદા તમે જાણી લેશો ને તો તમે જિંદગીમાં પણ આ પરાળ છે, આ ભાઠાને તમે સળગાવશો નહીં। એને હવે સૌપ્રથમ આ ખાતરના ફાયદા શું છે એ સમજીએ। મિત્રો આપણા જમીનની અંદર સૂક્ષ્મ જીવો રહેતા હોય છે, જે આપણે કોઈ પણ ખાતરનો ઉપયોગ કરી જે ડીએપી એનપીકે ખાતરનો આપણે ઉપયોગ કરતા હોય તો એમાં રહેલા નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશના વિઘટન માટે આ સૂક્ષ્મ જીવો જે છે ખૂબ જ જવાબદાર હોય છે। તો આ ખાતર જે આપણે બનાવેલું છે એ આ સૂક્ષ્મ જીવોનો ખોરાક બનતો હોય છે, જેના કારણે સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ થાય છે। તો આ વૃદ્ધિ થવાના કારણે વધારે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ જે છે દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવાશે અને વધુ આપણા પાકને મળશે। આ ઉપરાંત મિત્રો આપણે ઘઉં જે છે ખાવા માટે ઉપયોગ કરી છે કારણ કે એની અંદર જે છે વિટામિન્સ હોય છે, પ્રોટીન્સ હોય છે, કાર્બોહાઈડ્રેટ્સ રહેતું હોય છે। તો સેમ એ જ રીતના ઘઉંનું બચેલા ભાઠા છે, પરાળ છે એમાં પણ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કાર્બન હોય છે અને આ ઉપરાંત જે વિટામિન્સ, પ્રોટીન્સ આવું બધું એની અંદર રહેતું હોય છે જે સડીને આપણા પાકને મળશે, જમીનમાં જશે અને સૂક્ષ્મ જીવોમાં પણ વૃદ્ધિ થતી હોય છે। આ ઉપરાંત આ ખાતર સડશે એટલે એમાંથી કાર્બન પ્રોડ્યુસ થશે। તમે જાણો છો મિત્રો આપણી જમીનમાં કાર્બન જે છે ખૂબ જ ઘટતું જોવા મળે છે તો આપણી જમીનને કાર્બન મળશે, જમીનમાં કાર્બન નાઇટ્રોજનનો રેશિયો સુધરશે। તમે કાર્બન લેવા જાવશો તો જે 1200 રૂપિયાના લીટર એમાં મળતા હોય છે, જે 1 એકરમાં ખર્ચો થતો હોય છે તો એ ખર્ચ બચી જશે। આ ઉપરાંત ડીએપી, એનપીકે જેવા ખાતરો પણ તમારે ઓછા ઉપયોગ કરવા પડશે જો આ ખાતર તમે જમીનમાં ઉપયોગ કરશો। હવે મિત્રો આ હાર્વેસ્ટિંગ થયા બાદ ઘઉંનું બચેલું પરાળ છે, ભાઠા છે એને પ્રોપર રીતે સડાવી અને ખાતર સ્વરૂપમાં ફેરવવા માટે મિત્રો આપણે યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરવાનો થતો હોય છે કારણ કે ઘણા ખેડૂત મિત્રો જે છે હાર્વેસ્ટર થયા બાદ રોટાવેટરનો ઉપયોગ કરતા હોય છે, રોટાવેટરને ખૂબ જ ઊંડું બેસાડી દેતા હોય છે જેના કારણે ભાઠા જે છે ખૂબ જ ઊંડે જતા રહે છે, જેના કારણે પ્રોપર પોહવાતા નથી, પ્રોપર સડતા નથી, પોહવાઈ ગયેલા એકને ઠેકાણે રહેતા હોય છે જેના કારણે પાકમાં ફૂગ લાગવાનો પ્રશ્ન જોવા મળતો હોય છે। એટલે મિત્રો તમે રોટાવેટર ચલાવો છો ત્યારે ભાઠા જે છે બધા ક્રશ થઈ અને 1 ઇંચ સુધી દટાઈ જાય એટલે રોટાવેટરને માત્ર તમારે 1 ઇંચ સુધી જ બેસાડવાનું છે, બધા ભાઠા જે છે ક્રશ થઈને દટાઈ જતા હોય છે। ત્યારબાદ તમારે મિત્રો આ ભાઠાને સડાવવા માટે યુરિયા ખાતરનો ઉપયોગ કરવાનો રહેતો હોય છે। યુરિયા ખાતરનો ઉપયોગ કરવાનું કારણ જે એ છે મિત્રો કારણ કે જ્યારે પણ આ ખાતર સડશે, જે સૂક્ષ્મ જીવો દ્વારા સડતું હોય છે તો આ સૂક્ષ્મ જીવો જે છે નાઇટ્રોજનનો ઉપયોગ કરતા હોય છે અને ખાતરને સડાવીને એમાંથી કાર્બન પ્રોડ્યુસ કરતા હોય છે। તો મિત્રો આ નાઇટ્રોજનનો ખૂબ જ વધારે ઉપયોગ થતો હોય છે જેના કારણે આપણા પાકમાં નાઇટ્રોજનની ખામી જોવા મળતી હોય છે એટલે તમારે સાથે યુરિયા પણ નાખી દેવાનું છે, જે 25 થી 30 કિલો તમારે 1 એકરમાં ઉપયોગ કરવાનું છે અને તમારે હળવું પિયત આપી દેવાનું છે। તો કાર્બન નાઇટ્રોજનનો રેશિયો પણ જળવાઈ રહેશે અને પાકમાં પીળો પડવાનો પ્રોબ્લેમ નહીં આવે અને આ ભાઠા જે છે પ્રોપર રીતે ઓગળી જશે અને એમાંથી એનું ખાતર બની જતું હોય છે। અને આ જે બચેલો કચરો છે
પરાળ, ભાઠા એને ઝડપથી સડાવવા માટે તમે જ્યારે પિયત આપો છો તો એ પિયતમાં તમે ડીકમ્પોઝર બેક્ટેરિયા આવે છે અથવા તો જે વેસ્ટ કમ્પોઝર બેક્ટેરિયા આવે છે જે ખૂબ જ ઓછી કિંમતમાં મળતા હોય છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો, જેના કારણે આ બધો જ કચરો જે છે ઝડપથી સડી અને એમાંથી ખાતર બની જતો હોય છે. અને જે પણ ખેડૂત મિત્રોને હજી આપણી જમીનની ઉત્પાદન ક્ષમતા વધે એના માટે કાંઈક અલગ કરવું છે તો મિત્રો જ્યારે પણ તમે આ જે યુરિયા ખાતર નાખો છો તો એની સાથે તમે તલી, મગ, અડદ જેવા બિયારણ પણ મિક્સિંગ કરીને નાખી શકો છો, જેનો તમે લીલો પડવાશ કરી શકો છો, જે આપણી જમીનમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થતું હોય છે. એટલે મિત્રો આ ઘઉંના પરાળના ખાતર બનાવવાથી તમારી જમીનમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન છે, વિટામિન છે, કાર્બનનું પ્રમાણ વધવાનું છે, તેમજ સૂક્ષ્મજીવો વધવાના છે, કારણ કે સૂક્ષ્મજીવોનો ખોરાક આ ખાતર સાબિત થતું હોય છે. એટલે જે પણ ખેડૂત મિત્રો આ ભાઠાને, પરાળને સળગાવી દે છે તો એના માટે આ વિડીયો જે છે ખૂબ જ માહિતગાર સાબિત થયો હશે. તો ફરી જ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. આભાર.